મારું નામ રાજવીબા ઝાલા છે। મેં 11-12 સાયન્સ તત્વ બવા પાલિતાણામાંથી કર્યું છે। ત્યારે ફર્સ્ટ ટાઈમ અમારા 384 માર્ક હતા નીટમાં, અને આ બીજી વાર મેં સમતવામાં રીનીટ કર્યો અને 629 માર્ક આવ્યા છે। મારા પપ્પા ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપલ છે અને મમ્મી હાઉસવાઈફ છે। બીજી ઘણી બધી સ્કૂલોમાં અમે ગયા હતા એડમિશન લેવા માટે રીનીટમાં, પણ સમત્વ એટલે ચૂઝ કર્યું। લિમિટેડ સ્ટુડન્ટ્સને લે છે અને એની ફેકલ્ટીઝ પણ બહુ સારી છે, ખાસ કરીને ફિઝિક્સની ફેકલ્ટી બહુ વધારે સારી છે। સૌપ્રથમ તો અહીંયા જ્યારે રીનીટ શરૂ થયું 1 વીક હું વધારે લેટ હતી, અને પછી પહેલાં તો લેક્ચર્સના ટાઈમિંગ બધાને શેડ્યુલ ફિક્સ હતું। સ્ટાર્ટિંગમાં કેમેસ્ટ્રીના 3 લેક્ચર આવતા, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલના પણ અઠવાડિયામાં 3 અલગ અલગ ટાઈમ માટે આવતા હતા। પછી ફિઝિક્સનો લેક્ચર રોજ આવતો હતો, જે ચેતન સર જ અમને ભણાવતા હતા, અને બાયોલોજીમાં હર્ષ સર મેઇન ફેકલ્ટી હતા। આ ત્રણેયનો સપોર્ટ ખૂબ વધારે હતો, અને જ્યારે પણ પર્સનલ પણ કોઈ પણ ડાઉટ હોય તો ચેતન સર હંમેશા માટે હાજર રહેતા જ તે, અને પૂર્વેશ સર પણ હતા ડાઉટ સોલ્વિંગ માટે। ક્લાસરૂમમાં અભય સરનું કામ બહુ વધારે સારું હતું। હંમેશા એ અમને મોટિવેટ પણ બહુ કરતા, અને ગમે ત્યારે ગમે તે ક્વેશ્ચન હોય તો ક્લાસમાં ગમે ત્યારે પૂછી શકતા। પછી ઓર્ગેનિકમાં નિશિત સર પણ એવી જ રીતે ભણાવતા, અને ચેતન સર હંમેશા સમજાવતા ગમે તે એક્સપેરિમેન્ટ કરીને જ અમને સમજાવતા, અને હર્ષ સર પણ ગમે તે ડ્રોઈંગ હોય બધું દોરીને તે બાયોલોજી સરસ સમજાવતા। ડાઉટ સિસ્ટમ તમારે જ્યારે તમે ફ્રી હોય ત્યારે ડાઉટ માટે જઈ શકો છો। સર જો ફ્રી ન હોય તો તમને કહે કે થોડીક વાર પછી જાઓ, અને ડાઉટ સિસ્ટમ અહીંયાની બધાથી સારી છે, કારણ કે બીજી બધી જગ્યાએ તમારે પહેલાંથી ચિઠ્ઠીને એવું બધું લખવું પડે, અને કદાચ 2-3 દિવસે પણ વારો આવે, પણ અહીંયા જે દિવસે તમારે ડાઉટ કરવાના હોય એ દિવસે તે મોટા ભાગે તમારો વારો આવી જ જતો હોય છે જ્યારે કરવા હોય ત્યારે। અહીંયા પહેલાં તો રોજ ડેઇલી ટેસ્ટ 120 માર્કની, એ બહુ વધારે ફાયદો કરતી, કારણ કે જે રોજનું હોય એ રોજ પૂછાતું, એટલે એમાં બહુ વધારે બેનિફિટ થતો। અને રવિવારે વીકલી ટેસ્ટ હોય, મોક હોય 720 માર્કની, અને એમાં અહીંયાનું લેવલ હંમેશા નીટનું પેપર હોય એના કરતાં ઘણું વધારે જ હોય, એટલે નીટના અહીંયા જેટલા માર્ક આવે એનાથી નીટના પેપરમાં તો વધારે જ માર્ક આવે, એ હંમેશા માટે રહેતો હોય। અહીંયાની ફેકલ્ટીઝ હંમેશા ફ્રેન્ડલી જ રહેતી। તમે ગમે ત્યારે ગમે તે ક્વેશ્ચન એને પૂછી શકો છો। ગમે ત્યારે તમે ડિમોટિવેટ થઈ જાઓ, તમે એમની પાસે જાઓ તો હંમેશા તમને સાચી જ સલાહ આપે, અને ગમે ત્યારે તમે જઈ શકો, જ્યારે ફ્રી હોય ત્યારે તમે ગમે તે ક્વેશ્ચન એમને કરી શકો, અને એ તમને હંમેશા મોટિવેટ કરે, અને એ લોકો હંમેશા બહુ જ સપોર્ટિવ રહેતા। પહેલાં તો અમને એવું ટીચિંગ નહોતું મળ્યું, અને અમને એવી નીટની કોઈ તૈયારી નહોતા કરાવતા, પણ અહીંયાના બધા સરો છે એ નીટની બહુ સારી તૈયારી કરાવે છે, અને હંમેશા તે ગમે ત્યારે તમારે એમનું કામ હોય તો એ તમને શીખવાડે, અને અહીંયાની ટીચિંગ બહુ વધારે સારી છે। એમાં પણ ખાસ કરીને ફિઝિક્સ તો ચેતન સર, ફિઝિક્સના મારા ચેતન સરના લીધે જ વધ્યા છે, કારણ કે ફિઝિક્સ સમજાવવાની રીત તમને ન આવડતું હોય તો પણ આવડી જાય। રીનીટ જો પહેલી વારમાં ઓછા માર્ક આવ્યા હોય તો એકવાર ટ્રાય કરવી જોઈએ, કારણ કે કદાચ પહેલી વાર કદાચ સ્કૂલ પણ એવી હોય, કદાચ તમારાથી પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો બીજી વાર તમે એને કરેક્ટ કરી શકો છો। અને સમત્વ બેસ્ટ છે એટલા માટે, કારણ કે અહીંયા તમને બધા સરો હંમેશા ફ્રેન્ડલી જ રહેશે, અને પર્સનલી ગમે ત્યારે તમારે ગમે તેનું કામ હશે તો પણ એ તમને મળશે। ચેતન સર પણ હંમેશા કાઉન્સેલિંગ માટે ગમે ત્યારે બોલાવતા હોય છે, અને સ્ટડી પણ અહીંયાની બહુ સારી છે। ઓર્ગેનિક કેમેસ્ટ્રી પણ અહીંયા બહુ વધારે સારું છે બાકી બધા કરતાં। હું હોસ્ટેલમાં રહેતી, એટલે ઘણી બધી બીજી સ્કૂલની ફ્રેન્ડ્સ પણ મારી સાથે હોય જે રીનીટ કરતી હોય। બીજી બધી સ્કૂલના પેપર્સ મેં જોયા જ હતા, પણ એમનું લેવલ સમત્વ જેવું નહોતું। એ મતલબ બહુ ઇઝી પેપર કાઢતા હતા, અને એમાં આસાનીથી તમે સ્કોર કરી શકો, પણ એટલા બધા ફાયદાકારક નથી હોતા, કેમ કે અહીંયા તમને પેપરનું એવું લેવલ મળશે। ફિઝિક્સનું ખાસ કરીને મળશે। ફિઝિક્સ અહીંયા જેવું પૂછાય એના કરતાં તો નીટમાં બહુ ઇઝી પડે છે, અને અહીંયાના જો તમે પેપરમાં 550-500 જેવા માર્ક્સ લાવતા હોય તો તમે નીટમાં પણ વધારે સારા સ્કોર કરી શકો છો આરામથી।